બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે નવરત્નના ગ્રંથમાં કરેલ છે. તે શ્લોક છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનઃ. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટ આપણે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધ મંત્ર એનું પ્રાગટ્ય એ છેક કલિયુગમાં થયું. એનું કારણ તો નથી જાણતા આપણે, પણ એટલી ચોક્કસ વાત છે કે જે દિવસે આ પ્રાગટ્ય થયું એ જ દિવસ આપણા માટે તો ઉત્તમમાં ઉત્તમ યુગની શરૂઆત થઈ. જે કાર્યથી આપણું ફળ સિદ્ધ થાય એ કાર્ય છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલ પુષ્ટિ માર્ગ. તો એ જે સમય છે એ જ સમય આપણા માટે તો સુવર્ણ યુગ છે. એટલા માટે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જીવો માટે હરિરાયજીએ કહ્યું કે તેમના માટે પંચમ યુગ છે. આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય જે દિવસથી, એ દિવસથી પંચમ યુગની શરૂઆત થાય છે. કેમ કે તે પછી તેમને કોઈ સાધન કરવાનું રહેતું નથી. સર્વસિદ્ધ એવો આ માર્ગ છે. કંઈ જ ન કરે, જેમ કે નૌકામાં કોઈ જીવ બેસી જાય પછી એ જીવને હવે કોઈ તરવા માટે જલમાં પ્રયત્ન કરવાનો પણ ના રહ્યો કે જલમાં ડૂબી જઈશું એવો ભય પણ ના રહ્યો, અને સર્વ વાતે એક નિશ્ચિંતા થઈ ગઈ કે હવે જે અમારો કિનારો આવશે એટલે અમે ઉતરી જઈશું. તો એ તો સાધારણ જળથી પાર થવાની વાત કરી, પણ આ તો હજારો વર્ષોથી જે છૂટા પડ્યા હતા તે જે કિનારો છે જ્યાં પહોંચવા માટે કોઈ પણ સાધન અત્યાર સુધી નહોતું. એવી વિટંબણા છે કે 4 સંપ્રદાયો છે જે ખરેખર ભગવાન શ્રી હરિના ધામની પ્રાપ્તિ કરાવનારા છે. 4 એટલા માટે છે કે વિધવિધ એમાં ભાવ છે. કોઈ અદ્વૈત છે, કોઈ શુદ્ધાદ્વૈત છે, કોઈ દ્વૈત છે. દ્વૈત તો જો કોઈ છે જ નહીં, બધા દ્વૈત જ છે બધા, અદ્વૈત તો કોઈ છે જ નહીં. એટલે કે આ પણ એમાં પછી અલગ અલગ ભાવ છે, પણ મૂળમાં પુષ્ટિ જીવો માટેનો એકે સંપ્રદાય આમાંથી હતો નહીં. અત્યારે છે એમાં મહાપ્રભુજી અંગીકાર કર્યો એટલા માટે વિષ્ણુ સ્વામી એટલે રુદ્ર સંપ્રદાય. તો આ વાત છે કે હજારો વર્ષથી કોઈ સાધન ન હતું. હવે જ્યારે સાધન મળ્યું ત્યારે એવા સમયે મળ્યું કે કલિયુગ છે. તો એવું કેમ થયું કે કલિયુગમાં સાધન પ્રાપ્ત થયું? તો એવો વિચાર આપણને ન આવવો જોઈએ. આપણે તો એવો વિચાર કરવો જોઈએ કે આપણા માટે થઈને મહાપ્રભુજીએ કલિયુગમાં શ્રમ લીધો. તો જો હવે મહાપ્રભુજીએ કલિયુગમાં પ્રગટ થઈને શ્રમ લીધો છે તો હવે એમનું સ્મરણ કરવા માત્રથી
હવે તો કલયુગ પણ કલયુગ રહ્યો નથી, બીજા બધા માટે કલયુગ છે. એ લોકોને તો જે શાસ્ત્રોમાં કહ્યું છે કે કલયુગમાં તો ડગલે ડગલે દુઃખના પાડ, તો થોડુંક જ જીવે ને તરત જ દુઃખનો પાડ ઊભો થઈ જાય, વળી પાછું એ પાડ બી ઓળંગવાનો આવે. આવું એ લોકોને તો છે જ. પણ પુષ્ટિમાં સર્વ કંઈ મહાપ્રભુજીએ સિદ્ધ કરી લીધું. તો સામે એવું તપાવ્યા પણ છે ને, હજારો વર્ષોનો જે વિયોગ છે. બીજા સંપ્રદાયમાં કોઈને હજારો વર્ષોનો વિયોગ નથી. જેમ કે ધુંધુકારીનો મોક્ષ થયો, તો આટલા બધા કર્મો કર્યા પછી એને ક્યાં એક વર્ષનું અપરાધનું ફળ ભોગવવું પડ્યું? દૈવી જીવોને અપરાધનું ફળ કેટલું ભોગવવું પડ્યું? હજારો વર્ષ. તો સામે ફળ પણ એટલું ઉત્તમ છે, અને કદાચ એટલે જ આ વર્ષના વિરહનો અનુભવ કરાવ્યો છે કે તો જ તાપ ક્લેશનો આનંદ મળે. અને તાપ ક્લેશના આનંદ વગર તો ફળ પણ સિદ્ધ થતું નથી પુષ્ટિ માર્ગમાં. આ પણ સિદ્ધાંત જ છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી અડેલ ધાર્યા માર્ગમાં અડેલ આવ્યું, ગોકુલ જઈ રહ્યા હતા જગન્નાથજીથી કે બંગાળથી, ત્યારે મહાપ્રભુજીને કહ્યું કે આપ તો વ્રજભૂમિ આપને તો આટલી પ્રિય છે અને આપ અહીંયા પરદેશમાં. ત્યારે આપે કહ્યું કે જ્યાં સુધી વ્રજભૂમિનો તાપ એ સિદ્ધ થતો નથી, વિરહ સિદ્ધ થતો નથી, ત્યાં સુધી ફળ મળતું નથી. એટલે કે ત્યાં રહેવાનો કોઈ અર્થ પણ નથી. આ ચોખ્ખા શબ્દોમાં મહાપ્રભુજી તો આવું જ કહેવા માંગે છે. એટલે કે વિરહ વગર પ્રભુ મળી પણ જાય તો એનો કોઈ અર્થ જ નથી. એટલા માટે જ આજે પુષ્ટિ માર્ગ છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ યોગ્ય સમયે પ્રગટ કર્યો છે, અને હવે આપે પ્રગટ કર્યો છે, અને જે સમય ગયો છે આટલો હજારો વર્ષોનો, એટલે હવે તાપ ક્લેશનો આનંદ તો જરૂર સિદ્ધ જ છે, ભલે કોઈને વહેલો કોઈને મોડો. અને જે સાધન કરવાનું નથી એ પણ એટલી સચોટ વાત છે, બિલકુલ તૈયાર જ છે બધું. હવે કોઈ સાધન બતાવે છે અને પછી એ એમના સિદ્ધિ માટે, પ્રસિદ્ધિ માટે, વાવવા માટે એ એમનો અંગત વિષય છે, એનું પરિણામ શું આવશે એ તો એમના શિરે છે. પણ વાસ્તવમાં આ નાવમાં બેસી ગયા પછી હવે કંઈ કરવાનું નથી. પણ છતાંય આજ્ઞા કરી સેવાની, તો એટલા માટે કરી કે જ્યારે જીવ, શાસ્ત્રોમાં કહે છે કે કર્મ કર્યા વગર રહી શકતો નથી. હવે જો કર્મ કર્યા વગર રહી શકતો નથી તો પછી કર્મ તો એ કરવાનો જ છે. તો પછી કર્મ પણ આપે જ બતાવવું પડે મહાપ્રભુજીએ. તો મહાપ્રભુજીએ કર્મ પણ એવું સુંદર બતાવ્યું કે જેમાં આપણને પણ જે ક્ષુધા તૃષ્ણા દેહના જે ધર્મો છે કે જેના વગર ચાલે નહીં, એના માટે જ કર્મ કરવું પડે. તો પછી એ કર્મ કરતા કરતા વળી પાછો જીવ જો પુષ્ટિ માર્ગને છોડી અને વળી પાછો કર્મ માર્ગમાં અથવા તો લૌકિકમાં લગી જશે તો પછી આ તો હાથી સ્નાન જેવું થઈ જશે. હાથી સ્નાન કોને કહેવાય? કે એકવાર એ જળમાં સ્નાન કરે પછી બહાર આવે પછી એ બધી ધૂળ છે ને એના સૂંઢમાં ભરી ભરીને પોતાના શરીર ઉપર જ ફુવારા કરે. તો કહે છે કે એક વખત બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયા પછી સર્વ દોષમાંથી મુક્તિ થઈ ગયા પછી હવે જે ફરી પાછા દોષનું જો એ પોતે લેવા લાગશે, દોષોને અંગીકાર કરવા લાગશે, તો એ વળી પાછો એ ભ્રષ્ટ થશે. જોકે એને હવે લૌકિક ગતિનો સવાલ નથી, પણ એ યોગ્ય ના કહેવાય. એટલે આપે એટલું સરળ સાધન બતાવ્યું દિનચર્યા માટેનું કે પ્રભુને ધરીને લેવાનું. આમાં ઘણા લોકોએ આને પણ એટલું બધું અઘરું કરી નાખ્યું છે કે જેવું ખરેખર ગુસાઈજીએ અસારવાણી માં દીકરીને એવું નહોતું કહ્યું કે આટલું જોઈશે જ. એમાં તો એમ જ કહ્યું હતું કે તમારે જો ખરેખર તમારે સેવા કરવી જોઈએ, એમ પહેલા ગુસાઈજીએ કહ્યું. પછી માં દીકરી કે અમારી પાસે તો જો આ સ્થિતિ છે જે હતી એ કીધી, કેમ કે એમણે પણ સાંભળ્યું તો હતું જ ને કે સેવામાં તો આટલું આટલું તો જોઈએ જ. તે કોના માટે છે? કે જેના ઘરમાં છે એના માટે છે. જોઈએ જ એટલે તો હોય તો આનંદ છે એનો. કેટલો આનંદ છે એ તો જોઈએ જ છે. આપણે વાર્તા પ્રસંગોમાં જે લોકો આનંદથી સખડી અનસખડી દૂધગર જે કંઈ પણ પ્રભુને અંગીકાર કરાવે છે એનો આનંદ તો કેવો છે. કેમ લૌકિકમાં લોકોને આનંદ નથી આવતો? તો આ તો અલૌકિક મહાપ્રસાદમાં પણ વિદ્વિધતા.
વિવિધતા વગર તો રસ ટકતો નથી. એના માટે તો વિવિધતાની જરૂર છે. પણ હવે જેની પાસે નથી, અકિંચન છે, તો એના માટે પણ ગુસાઈજીએ તો કહ્યું કે ના, તમારે જો સેવા કરવી જોઈએ. આજ્ઞા ગુસાઈજીએ કરી તો કેટલું બધું પ્રમેબળ મળી જાય. એવી રીતે મહાપ્રભુજીએ પણ દરેક જીવોને આજ્ઞા કરેલી છે કે તમારે અસમર્પિત ન લેવું. આ પાયાનો સિદ્ધાંત. તો આમાં આજ્ઞામાં આપનું પ્રમેબળ કેટલું બધું છુપાયેલું છે કે જો જીવ માની લે કે ના, અમારે હવે પ્રભુને ધરાઈને જ લેવું છે, તો આમાં એવું નથી કહ્યું મહાપ્રભુજીએ કે તમે ઠાકોરજીને પુષ્ટ કરાવવાની બાબતમાં ભાવ ન હોય તો તોય તમે કરાવો. ક્યાંય નથી કહ્યું એવું. આપના જે સખાઓ છે એમણે ક્યાં ઠાકોરજી પુષ્ટ કરાયા છે? બીજા અનેક વૈષ્ણવોની સૃષ્ટિ હતી જેમણે ઠાકોરજી પુષ્ટ નથી કરાયા. અરે આજે 252માં પેલા ખરબૂજાવાળા શેઠ હતા, એ તો બાળક હતા અને એમના પિતા જ્યારે વૈષ્ણવ હતા તો એમણે એમના પિતાએ ક્યાં ઠાકોરજીને પુષ્ટ કરાયા હતા? એમનું જીવનચર્યા અમે વાંચી તો એ તો જે દિલ્હીમાં, જે આગ્રામાં ગુસાઈજીના સેવક હતા, નામ ભૂલી ગયો એમનું, ખાસ, બહુ જ ખાસ હતા, જ્યાં કાયમ ગુસાઈજી પધારતા. એમના ઘરે સત્સંગ માટે ખાલી જતા. આટલી દિનચર્યા હતી. પછી કહ્યું નથી કે એ ધરાવે છે કેવી રીતે, કારણ કે ઘરમાં ઠાકોરજી તો હતા જ નહીં. ઠાકોરજી ક્યારે આવ્યા? તો કે એમના ખરબૂજાવાળા શેઠ જ્યારે નાના હતા ને તે વખતે સેવક થઈ ગયા. પછી જ્યારે એ પોતે ગાદી ઉપર બેઠા ને એમના પિતા પહોંચી ગયા, પછી એમને મનોરથ થયો, બહુ તાપ થયો અને ગુસાઈજી પધાર્યા અને એમને પુષ્ટ કર્યા. બ્રહ્મ સંબંધ તો પહેલેથી થઈ ગયો હતો. ને પછી એમને ખરબૂજા માટેનો જે લીલાનો પ્રસંગ થયો એ આજે પ્રસિદ્ધ છે. તો એમના પિતાનું શું? શું એ લીલા પ્રાપ્તિ નથી કરી ગયા? શું એ વૈષ્ણવ નહોતા? ના, એ વૈષ્ણવ જ હતા. પણ એ જ્યારે પણ ઘરમાં કંઈક સિદ્ધ કરતા હશે તો જરૂરથી શ્રીનાથજી મહારાજને મનોમન ભોગ ધરીને અમુક મિનિટ માટે એ આરોગ આવતા હશે અને પછી લેતા હશે, પણ વર્ણન નથી કર્યું કશું અંદર. વૈષ્ણવના કેટલા પ્રકારો છે એ પણ ગુસાઈજીએ સ્વયં કહે છે. પેલા વૈષ્ણવને, વિરક્ત વૈષ્ણવની જે વાર્તા છે એમાં કે મારે આ બ્રાહ્મણને લેવડાવવું છે તો કે એક નામધારીને લેવડાવો, 100 બ્રાહ્મણ બરાબર કહેવાશે. એમાં આ બધા અલગ અલગ પ્રકારો વૈષ્ણવોના ગુસાઈજીએ કહ્યા છે કે જેમાં સેવા નથી પધરાઈ એવી કરોડોની સૃષ્ટિ હતી. પણ સિદ્ધાંત મહાપ્રભુજીનો જે મૂળ છે કે તમારે સમર્પિત લેવું, અસમર્પિત ના લેવું, તો એ વખતે પ્રમેયબળ આપનું મળે આપણને. એટલે મુખ્ય સિદ્ધાંતમાં આમાં અઘરાપણું કશું છે નહીં. એ ગુસાઈજીના જે સેવક સેવિકા હતી, મા દીકરી, એને આપે કહ્યું કે તમારે એવું કારણ શું છે? તો કે આ કારણ છે કે અમારી પાસે નથી. તો કે આ રીતે તમે એક કામ કરજો, તમે શું અત્યારે તમે પોતે તો આરોગો છો તો ખરા ને, એટલે કે તમે પણ ભોજન તો કરો જ છો ને? તો કે હા. તો કે શું કરો છો? તો પછી એમણે એકાંતમાં ચર્ચા થઈ બધી, કેમ કે ખરેખર નહોતું એમની પાસે. આપણી જેમ સરસ બાસમતી ચોખા, 4-5 જાતની દાળો ભરેલી હોય, મોયેલી અને ઘઉં વગેરે એવું એમની પાસે નહોતું. ખાલી બાજરો હતો. તો કહે કે હા, કંઈ વાંધો નહીં, પણ કે અમારે બંટો. પછી એમને કેટલો પ્રેમ હશે પ્રભુ માટે, તો જે જાણતા હોય ને કે બંટાવા શું આવશે. એટલે પ્રેમ તો હતો પણ સામર્થ્ય નહોતું એટલે સંકોચ હતો, અને પ્રેમ હતો એટલે જ ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમારો પ્રેમ છે. એમ કહ્યું નથી પણ વાત આ જ છે. એમનો પ્રેમ છે પણ એ ખચકાય છે, તો ગુસાઈજીએ રસ્તો કરી દીધો. તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી, બસ બાજરો ફલાડીને ધરજો બંટામાં. અને એ જ્યારે ફરી વખત આ ગુસાઈજી પધાર્યા, કેમ કે એમના ઘર પાસેથી પસાર થયા, કોઈના પધરામણીમાં ત્યાં જઈ રહ્યા હશે, ત્યાં ઘંટનાદ થયો કે ઘંટડી વાગી, એટલે આ વૈષ્ણવના ઘરના લક્ષણ છે. એટલે આપણે તરત કહ્યું કોનું ઘર છે આ? લીલા કરતા બધું જાણે છે આપ. તો કે આ પેલી જેમને આપણે પુષ્ટ કરાયા હતા એ. તો કે ચાલો. તો કે શું સમય છે? તો કે આપના માટે સમય છે. તો જટ ટેરો ખોલ્યો, ગોકુળનાથજીએ દર્શન કરાયા, મૂઠો ભરી અને એ પલાળેલો બાજરો આરોગી રહેલા પ્રભુ. ગુસાઈજી ગદગદ પણ થયા, કંઠ અવૃત પણ થયો. પણ ગુસાઈજીએ જ ઈચ્છ્યું હતું કે તમારો પ્રેમ છે તો પ્રભુ તૈયાર છે, તો પ્રેમ નથી તો ત્યાં કોઈને પણ આપે પધરાવ્યા નથી. પ્રેમ વગર તો ઠાકોરજી કેવી રીતે રહે? અને પધરાયા છે તો ત્યાં રહ્યા છે ક્યાં? પેલા દિલ્હી કે આગ્રાની હતી અને એને તો પધરાયા, પોતે વિનંતી કરીને પધરાયા છે. ગુસાઈજીએ આજ્ઞા નથી કરી.
અને પધરાયા પછી બી એને તો જ્યાં ઠાકોરજીની સેવામાં એ શૃંગાર સુધી પહોંચી જાય પછી તો જે ઠાકોરજી અવેર કરાવે, શૃંગાર પછીનો સમય તો તરત જ આપણે ભોગની તૈયારી આવે, એને બદલે બાજુવાળા પડોશીની જોડે લોક વાર્તામાં બેસી જાય. તો ઠાકોરજી તો પ્રેમના ભૂખ્યા છે. એમને બાજરો મળતો હતો ને મુઠ્ઠી આરકતા હતા, કેમ કે સમયસર અને ચિત્તમાં પરોવાયેલા હતા પ્રભુ કે મારા પ્રભુને હવે મારો સમય થયો. હવે આ તો ઊંધું, આ તો બાજુવાળાની વાતોમાં બેસે તો ઠાકોરજીને શરમ પડે તો ઠાકોરજીએ ગુસાઈજીને જતાવ્યું કે આવું છે. તો ગુસાઈજી એક વખત તો કહી દીધું કે લાવ ઠાકોરજી પધારી દે પાછા, કારણ કે આપણું તો પ્રાણ છે, ધન છે. પણ ન માન્યા એ વૈષ્ણવ કે ના, એ બેન કે ના, હું તો હવે આ વખતે કૃપાનાથ આપે ક્ષમા કરી દો મને, હવે આવી ભૂલ નહીં જ થાય. ને ફરી પાછી એ જ ભૂલ કરી. હવે તો ગુસાઈજી તો આપ કરતું કરતો સવળું અવળું કરી નાખે. જ્યારે પણ કોઈના ઘરમાં સવળું અવળું થાય સમજી લેવાનું કે ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે મોટા પાયા પર. આ તો બધું કરી શકે. એમ ના માનો કે આ કરુણા નિધાન, દીન દયાલ, તો એ સાચું. દીન છે તો ત્યાં દયાલ છે. કરુણા કરવા જેવી છે તો દીન ઉપર કરે છે આપ. પણ જ્યાં પ્રભુને શ્રમ પડે છે, એકવાર આજ્ઞા થઈ ગઈ છતાં પણ એકને એક ભૂલ કરી અને વળી પાછી બેસી ગઈ વાતોમાં, અને ઠાકોરજીએ ફરી પાછું જોતાવ્યું ગુસાઈજીને. હવે ગુસાઈજીએ એની પાસે એમ નથી કહ્યું તું ઠાકોરજી આપ. હવે વૈષ્ણવોને કહ્યું એમના આગ્રાના કે દિલ્હીના કે હવે તમારી પાસે આ ઠાકોરજી સામેથી પધરાવશે. તો કે કૃપાનાથ પોતાના ઠાકોરજી શા માટે પધરાવે? તો કે તમારે ખાલી જોવાનું કે પધરાવશે. આમને કહેવાય પૂર્ણ પુરુષોત્તમપણું, કે ઠાકોરજીને દાન દેહ દાન દક્ષ આપી પણ જાણે, અને એ દાન જો જીરવતા ના આવડે તો પાછું લેતા પણ જાણે. અને આપ તો શું આ કરી શકે? એના ઘરની દિવાલ પડી, એનો હાથ બે ભાગી ગયા. સામેથી કીધું વૈષ્ણવને મારા ઠાકોરજીની સેવા તમે તમારા પાસે લઈ જાઓ કાયમ માટે. પછી પણ નહીં, જે સ્થિતિ થઈ એમાં એવું નથી સમજવાનું આપણે કે બધું પતી ગયું. સેવામાંથી બહાર થઈ, બહિર્મુખ થઈ હશે, આસુરાવેશ રહ્યો હશે, આખી જિંદગી આ ચર્ચાઓ લોકોની કરી હશે, પણ લીલા પ્રાપ્તિ તો છેવટે થઈ જ જાય ને. ગુસાઈજીએ બ્રહ્મસંબંધ કરાયો, મહાપ્રભુજીની સામે ગોવર્ધનનાથજીએ કહ્યું કે આપ જેનો બ્રહ્મસંબંધ કરાવશો, કે આપના બાળકો જેને બ્રહ્મસંબંધ કરાવશે એનો અમે ત્યાગ નહીં કરીએ, એ સિદ્ધાંત તો પાછો પાયાનો છે. એટલે એમનો અંગીકાર લીલામાં થયો, પણ બાકીનું જીવન કેવું ગયું? એ જીવન એવું ના જાય, કોઈનું પણ એવું ના જાય. એટલા માટે આ માર્ગમાં સાધારણ સેવાની રીત રાખી છે. અને એ રીત બી કેવી રાખી કે આપણું જ ઉદર ભરવાનું છે એમાં, પણ એવું કે બીજા કોઈનું નહીં, પ્રભુનું ભરેલું, જેથી કરીને જીવના ભ્રમ સંબંધથી જે દોષ ગયા છે એ પાછા વળગી ના જાય. આટલું સરળ છે ખરેખર. હાર્ડ કરી નાખ્યું છે લોકોએ એને, એટલું અઘરું કરી નાખ્યું છે પાર વગરનું. અમારા આચાર્ય ચરણ જ્યારે પણ વચનામૃત કરે એકાદશીમાં, તો બધા જ વર્ગના લોકોને સમાધાન મળી જાય. એટલી સુંદર આપની શૈલી છે કે કોઈ પણ વંચિત ના રહી જાય. જે જ્યાંથી છે ત્યાંથી જ એને સમાધાન મળે. આવી કૃપા આપ હંમેશા વિચારતા રહે છે. આપે વિજય કર્યો છે. આજે સવારે 10 વાગ્યાની ફ્લાઇટમાં યુકે જવા માટે આપ 26 તારીખે પાછા પધારશો. ગઈકાલે આપ શ્રીના ચરણોમાં દંડવત કરવા ગયા, ખૂબ પ્રસન્નતાથી બિરાજી રહ્યા હતા, ખૂબ આનંદ માણ્યો, અમારી પર ખૂબ અમી દ્રષ્ટિ વરસાવી. આ અમારી મૂડી, માયાની મૂડીમાં અમે આ જ ઈચ્છીએ છીએ, અમારે બીજી કોઈ મૂડી. કારણ કે સહુ નાશ થશે, સહુ નાશ થશે ત્યારે ત્રાસ થશે. બધું લૌકિક તો બધું ગમે ત્યારે નાશ થઈ શકે છે, પણ આ જે છે આપનો અમી દ્રષ્ટિનો જે પ્રવાહ, એમાં અવરુદ્ધ ના થવું જોઈએ. એના માટે અમારા તરફથી અમે જેટલો પ્રયત્ન કરીએ છીએ એ અમારી ફરજ પ્રમાણે કરીએ છીએ. લાભ લેવો છે એટલે કરીએ છીએ. અને આ લાભથી વંચિત રહીને શું મળે? ગુસાઈજીની આજ્ઞામાં ન રહી તેને શું મળ્યું? બધું ગયું ને આ લોકમાં. પછી ભલે મળ્યું, પણ આખું જીવન તો એવું જ ગયું. ક્યારે પણ આપણે આપણા બ્રહ્મ સંબંધ દાતા ગુરુની સન્મુખતા રાખતા રહીએ, એમની આજ્ઞામાં રહીએ. કદાચ અપરાધ કરીશું, પણ આપણે વિશ્વાસ રાખજો, વલ્લભકુલ બાળકોમાં પણ વલ્લભ જેવો ગુણ એ તો મેં પ્રત્યક્ષ જોયો છે કે અપરાધ તરફ દ્રષ્ટિ કરતા નથી. બસ આજના બ્રહ્મ સંબંધ અનુસંધાનની સત્સંગની અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, गुसाई जी परम दयाल की जय हो, विश्राम गोविंद घाट की जय हो, अपने अपने गुरुदेव की जय हो।